ગાંધીધામના ખન્ના માર્કેટની મહાદેવ હોટલમાં શનિવારે બપોરે રોકાયેલા મહિલા અને યુવક વચ્ચે ઝઘડો થતાં હત્યાનો કરુણ અંજામ આવ્યો હતો। સુંદરપુરીના રહેવાસી દિલીપ રેવાભાઈ રાઠોડ નામના યુવકે તેની મહિલા મિત્ર ભાવના જેઠાભાઈ લોંચા ઉંમર વર્ષ 30 પર અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની શંકા રાખી બોલાચાલી કરી હતી। ઉશ્કેરાટમાં આવી દિલીપે ભાવનાનું ગળું દબાવી હત્યા કરી નાખી અને હોટલમાંથી ફરાર થઈ ગયો હતો। સાંજે હોટલ સ્ટાફને મૃતદેહ મળતા પોલીસે તપાસ તેજ કરી હતી। પેનલ પીએમમાં ગળું દબાવ્યાનું ખુલતા હત્યાના ગુનાના આરોપીને શોધી પકડી પાડવા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક પ્રતિક ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરીએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમની રચના કરી આરોપી દિલીપ રેવાભાઈ રાઠોડને ગણતરીના કલાકમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે। આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી, પીએસઆઈ વીએચ ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ। મહાદેવ હોટલમાં જે યુવતીની લાશ મળી આવેલ છે એ ઘટના હેઠળ પોલીસ તપાસમાં જાણવા મળેલ છે કે આરોપી દિલીપભાઈ રેવાભાઈ રાઠોડ તથા મરણ જનાર યુવતી પ્રેમ સંબંધમાં હતા તથા આ સંબંધ અંતર્ગત ગઈકાલે બપોરે 12:30ના અરસામાં આ આરોપી તથા યુવતી એ હોટલ મહાદેવ ખાતે મળેલા। આ મુલાકાતમાં આરોપીને યુવતી પર શંકા લાગી કે એને અન્ય યુવકો સાથે પણ આડ સંબંધ હોય। આ શંકા હેઠળ એને એ યુવતીને ગળે ફાંસો આપીને એનું મૃત્યુ નિપજાવેલ છે તથા એ લાશ ત્યાં હોટલમાં મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયેલ છે। હોટલના મેનેજરને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ તાત્કાલિક હોટલ ખાતે પહોંચેલી અને તપાસ હાથ ધરેલ હતી। આ તપાસ હેઠળ પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડેલ છે તથા આ હેઠળની કાર્યવાહી આગળ હાથ ધરવામાં આવેલી છે।